પૂર્વ સાંસદ તરીકે એટલું કહીશ કે મારી બાબરા એટલે પંચાળની ભૂમિ કે જ્યાં કહેવાયું છે આવળ બાવળ અને કાંકરા નહીં પાણાનો પાર વગર દીવે વાળું કરાવે ઈ રૂડો અમારો આ પંચાળ. અમેરિકાનો ડોલર દુનિયામાં ચાલે. લંડન જેવી ઇંગ્લેન્ડની ભૂમિ કે જેને 297 વર્ષ આપણી ઉપર રાજ કર્યું, જેનો પાઉન્ડ દુનિયાના નંબર 1 નું ચલણ ગણી શકાય, છતાં પણ આધ્યાત્મિક તાકાત જો ક્યાંય મળતી હોય તો હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં કાઠિયાવાડની ભૂમિ ઉપર કહેવા મળે છે. ને એટલા માટે કહેવાયું છે કે કાઠિયાવાડમાં કોઈક દી ભૂલો પણ ભગવાન અમેરિકામાં નથી કીધું. આવી સંતોને મહત્વની ભૂમિ છે. એ ભૂમિ ઉપર હું ગોપાલભાઈ અને એના ફેમિલીને અભિનંદન આપીશ. માણસો ઘણું કમાતા હોય છે, કમાયા પછી પોતાના વતનની રખેવાળી કરનાર ગોપાલભાઈ અને વસ્ત્રપરા ફેમિલીને હું કહીશ કે તમારી દાતાએ, તમારી જન્મદાતાએ તમને જે જન્મ આપ્યો છે એ જન્મદાતાને ખરેખર અમે પણ સલામ કરીએ છીએ કે આવો એક પુત્ર એક ચમાડીની ભૂમિ ઉપર જન્મો અને આવા ગરીબ માણસો માટે ને સામાન્ય માણસો માટેના આવો સમૂહ લગ્ન થાય. સરસ કુટુંબના લગ્ન થતા હોય. વસંતભાઈના જે કુટુંબીજનો હશે, ગજેરા ફેમિલીમાંથી કે કપાસી ફેમિલીમાંથી એના કાર્યક્રમો થતા હશે, ત્યાં કોઈ આ આગેવાનો હાજરી આપતા હશે કે કેમ મને ખબર નથી, પરંતુ અહીંયા એટલા માટે હાજરી આપવા માટે બધા આવ્યા છે કે સમૂહ લગ્નમાં બધા જોડાણા છે. આવું સરસ મજાનું પ્રયોજન થઈ રહ્યું છે અને બાબરાની પંચાળની ભૂમિ ઉપર થઈ રહ્યું છે. ત્યારે અહીં તો સ્વયંવર યોજાયો છે. પાંચાળીનો જે દ્રૌપદીનો સ્વયંવર યોજાયો હોય એ ભૂમિ એટલે આ બાબરાની પંચાળી ભૂમિ છે. આવા સરસ મજાના કાર્યક્રમમાં ગોપાલભાઈને ફરી વખત અભિનંદન આપું છું અને આવું સરસ મજાનું કાર્ય કરવા માટે હજુ પણ માતાજીને પ્રાર્થના અમે કરીએ છીએ કે તમે ઘણું કમાઓ, તમારા ધંધામાં હજુ પણ બરકત થાય, પરંતુ જન્મભૂમિને તમે યાદ રાખીને આવું કાર્ય કરો છો ત્યારે માતાજી પણ તમને બહુ સમર્થન આપે તેવી લાગણી સાથે આપ બધાનો આભાર. જય હિન્દ, જય ગરવી ગુજરાત. પ્રદેશ ભાજપાના ઉપપ્રમુખ શ્રી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી આપણા માર્ગદર્શક માનની શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબને વિનંતી શુભેચ્છા સંદેશો આપી આભારી કરશે. માનનીય ગોરધનભાઈ ઝડફિયા સાહેબ. આજના આ દિવ્ય પ્રસંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રાતઃસ્મરણીય સંતવૃંદ, આજના સમારંભના અધ્યક્ષ પરમાદરણી રણછોડભાઈ ફળદુ, જેનું આપણે સૌએ સન્માન કર્યું, આ ભૂમિના પાંચેય રત્નો, માનનીય મંત્રી શ્રી નાનુભાઈ, મંચસ્થ સૌ આદરણીય આગેવાનો, આપ સૌ અહીંયા પધારેલા વાલા પરિવારના સ્વજનો, શુભેચ્છા એટલી, આ લગ્નનો જે આ પ્રસંગ છે એ સીતાજીના સ્વયંવર જેવો છે અને આ પ્રસંગમાં ગોપાલભાઈ અને એમના પરિવારે તમામ જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધાને એક તાંતણે બાંધવાનું કામ કર્યું છે. આનાથી બીજી મોટી કોઈ સમરસતા હોય નહીં. ભગવાન રામના આદર્શમાં પણ શબરીના એઠા બોર ખાવાથી મોટી બીજી સમરસતા આ જગતમાં કોઈ હોય નહીં. માણસ તો ઠીક, પણ પશુઓને સેનાપતિ બનાવે એ આ ભારતની સંસ્કૃતિ છે. અને એટલા માટે આપણી આ સંસ્કૃતિનું વહન કરવા માટે ઘણા લોકો એમ કહે છે કે જમાનો બદલાયો છે, પણ આ પૃથ્વીના ભારતમાં એવા સંસ્કારના મૂળિયા ઊંડા છે કે આકાશમાં ઉડવાનું અમને આવડે પણ ધરતીના ધાવણના મૂળિયાથી ઉખડે નહીં, એ ભારત છે. અને એટલે ગોપાલભાઈ અને એમની ટીમ અને અહીંયા મંચ ઉપર બેઠેલા બધા જ દાતાઓ દાન માગવાનો એક મને પ્રસંગ છેલ્લો કહીશ કે માગવા વાળાની ધીરજ કેવી હોય. જો સમાજ માટે કામ કરવું હોય તો પંડિત મદન મોહન માલવીય એને યાદ કરવા પડે. આજથી 1932માં આઝાદી નહોતી મળી અને બનારસમાં હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે પંડિત મદન મોહન માલવીયા ઠેક ઠેકાણે દાન માગવા નીકળ્યા. એમાં રામપુરના નવાબ પાસે ગયા कि नवाब साहब, बनारस में हिंदू यूनिवर्सिटी की स्थापना हो रही है, हमको कुछ चंदा दीजिए.
એમણે મોજડી લમણામાંથી કાઢી પગમાંથી લમણામાં મારી. પંડિત મદન મોહન માલવીય ગુસ્સે ન થયા. એમણે કીધું અગર નવાબ સાहब दूसरी भी दे दे तो शायद किसी के काम में आ जाती. અને એણે બનાरसમાં જઈને છાપામાં જાહેરાત આપી कि रामपुर के नवाब साहब की मोजड़ी का नीलाम होने जा रहा है, उसमें से जो धनराशि मिलेगी वो बनारस हिंदू यूनिवर्सिटी के काम में लगेगी. અને એ વખતે રામપુરના નવાબે એમના મંત્રીને મોકલ્યા. શું કહ્યું? साष्टांग दंडवत प्रणाम करके कहिए कि चाहे उतना चंदा ले ले लेकिन हमारी मोजड़ी वापस दे दे. એ જમાનામાં 25 લાખ રૂપિયા આઝાદી પહેલા આ માણસે મેળવા. આ સમાજમાં આ દેશમાં હથેળી ચોખ્ખી હોય તો ખપાળીએ ઢસડે નહીં એટલું આપવા વાળો સમાજ છે. ગોપાલભાઈ, આપ ખૂબ આગળ વધો, આવા અનેક કામો કરો અને આ સીતાજીના સ્વયંવર જેવા તમામ જ્ઞાતિ જાતિ સંપ્રદાય જન્મે ત્યારે માણસ છે એના ભેદ મિટાવવાનું કામ આપે કર્યું છે. આપને હૃદયપૂર્વકના અભિનંદન. અસ્તુ. વંદે માતરમ. માનનીય સૌજીભાઈ ધોળકિયા સાહેબને વિનંતી, શુભેચ્છા આપી આભારી કરશે. સૌજીભાઈ ધોળકિયા સાહેબ. નમસ્કાર મિત્રો, આજે જીપી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન, ખરેખર મિત્રો આજનો જે પ્રસંગ છે એ કદાચ સમાડીમાં ઐતિહાસિક પ્રસંગ હશે અને જે આ જીપી ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે એ કદાચ અશક્ય છે, કારણ કે આ એરિયામાં આ વિસ્તારમાં અત્યાર સુધીનો કદાચ રેકોર્ડ બંધ આ કાર્યક્રમ થયો છે. મિત્રો ખરેખર બધા ઊભા થઈ અને જીપી ચેરિટેબલ ટ્રસ્ટને અને આપણા 5 જે રત્નો છે જે અમરેલી જિલ્લાના એમને ઊભા થઈને સેલ્યુટ મારીને તાળીઓથી વધાવીએ તો પણ ઘટે છે, એટલે બધા સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ એવી મારી પ્રાર્થના છે. ખરેખર આ બધા કામો પૈસેથી નથી થતા, આમાં દિલ જોઈએ, દિમાગ જોઈએ અને હાર્ડ મહેનત જોઈએ. જે આ વિસ્તારે કરી બતાવ્યું છે, જે જીપી ચેરિટેબલ ટ્રસ્ટે કરી બતાવ્યું છે. મિત્રો પૈસા કમાવા બહુ ઈઝી છે પણ વાપરવાના એ તો લોઢાના સણ્યા છે. કમાતા આવડે પણ વાપરતા ખિસ્સામાં હાથ જ નથી જાતો, આવી ગયા પછી લકવા થઈ જાય છે. એના બદલે આજે જે કામ કર્યું છે આ એક મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે આપણા સમાજ માટે, આપણા જિલ્લા માટે, આપણા તાલુકા માટે. કથા સાથે જે લગ્ન કર્યા છે તમે જોજો, આ સંસ્કારનું કામ કર્યું છે. આ કોઈક વડીલોના આશીર્વાદ હશે કે વડીલોની કોઈક પુનાઈ હશે, કોઈ એવા સંતના આશીર્વાદ હશે કે સમાડીના પાદરમાં આવું કામ થઈ રહ્યું છે. કારણ કે આ અશક્ય વસ્તુ છે. કથા 8 દિવસની કથા જ્યારે આજે મહારાજ વાંચતા હતા એમ કહેતા હતા કે આ કથામાં લોકોને રસ નથી, પણ હું એમ કહું 3 પેઢી 4 પેઢી નહીં, પેટમાં છોકરાઓ હોય એ પણ કથાનું શ્રવણ કરતા હોય છે. આનથી મોટા કોઈ સંસ્કાર હોઈ ન શકે. આવા કોઈ સંસ્કાર કામ કરી ગયા હોય ત્યારે આવા આયોજન થયા હોય એટલે ખરેખર આયોજકોને પણ ધન્યવાદ. જે લોકો સમૂહ લગ્નમાં જોડાયા છે એને પણ અભિનંદન, કારણ કે ઘણા વળ ખાઈ જાય છે પણ સમૂહ લગ્નમાં જોડાતા નથી. ખરેખર આ યુગલોને અભિનંદન આપીએ એટલા ઘટા, કારણ કે આ વિસ્તારમાં જ્યારે આવા દાતાઓ જ્યારે દેવા બેઠા હોય કાં કરવા બેઠા હોય ત્યારે બેનિફિટ લઈ લેવો જોઈએ. પછી જલધારા હોય, ચેકડેમ હોય, સમૂહ લગ્નના આયોજનો હોય કે કથાનું હોય, આપણે આપણો રોલ પૂરેપૂરો ભજવવો જોઈએ અને આ વિસ્તારે ખરેખર ભજવો છે. ધન્યવાદ ફરીથી. અને આજે પાછું આયોજન થયું કે દર વર્ષે 100 લગ્ન કરીશ. મિત્રો આ બહુ મોટી વાત છે. લોકો પોતાના કામ માટે મહેનત કરે છે, બીજાના કામમાં કોઈને રસ નથી. મને શું અને મારું હું, એમાં આજે આવા વિસ્તારમાં આવી પોતાના વતનમાં આવીને આ એક સૌરાષ્ટ્રનું જ લોહી હોઈ શકે. દુનિયામાં જોઈ છે, દુનિયામાં ક્યાંય પૈસા કમાઈને પોતાના વતનમાં જઈને અહીંયા જઈને બધાને મજા કરાવીને કથા કરવીને આવા મોટા રસોડા કરવા એ વર્લ્ડમાં ક્યાંય નથી. એ આપણા સદભાગ્ય છે, કોઈક વડીલોના સંતોના આશીર્વાદ છે જે આજે આપણે નિહાળી રહ્યા છે. બધાને અભિનંદન. થેન્ક યુ વેરી મચ. ગુડ લક. ધન્યવાદ. મને 2 મિનિટ બોલવાની તક આપી એ બધા જીપી ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર.
જો હવે આ ગોવિંદ કે કઈ મને પાછી એક બીજી ભલામણ કરી અને જો હલો વરરાજાઓ મારી વાત બરાબર સાંભળતા હોય તો વરરાજાઓને મારી પ્રાર્થના છે આ જીપી ચેરિટેબલ ટ્રસ્ટને તમારે એક ચાંદલો કરવાનો છે. હલો હાથ ઊંચો કરો વરરાજાઓ. જીપી ચેરિટેબલ ટ્રસ્ટને તમારે ચાંદલો કરશો? હલો હા તો પાડો. શંભુ આજે તમે શંભુ છો, શંકર પાર્વતીના લગ્ન થયા. શંભુ તમે આજે જીપી ચેરિટેબલ ટ્રસ્ટને એક ચાંદલો કરશો તો તમારે આજથી વ્યસન મૂકવાનું છે, તમાકુ ગુટકા બીડી કે કાંઈ પણ. તો તમે અમને એવું લાગશે કે તમે ખરેખર જીપી ચેરિટેબલ ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે પોતાનું એક વ્યસન છોડીને. તો કરશો ને? હલો આજ પહેલો દિવસ છે, લગ્ન ગ્રંથથી જોડાના છો. બાપના બોલથી ખોટું નહીં બોલતા અને ખોટું નહીં કરતા. થેન્ક યુ વેરી મચ. ગુડ લક.